لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بذي الكبرياء والعظمة والجبروت. الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سميت في السماء بأحمد وفي الأرض بالقاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرض روحه وأرواح العالمين للتراب مقدمه الفداء ولعن الدائم على أعدائهم أجمعين من يوم عداوتهم إلى يوم الدين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه المبين وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذر قومهم إذا رجعوا إليهم لعلهم يهتدون. صلى الله वातने जोड़ता कि जो इंसान उलमानो संपर्क ने तोड़ी नाखशे तो ये कौम क्यारे पण नजात नहीं पामे. आलिम हर हाल में इंसान की नजात चाहे दुनियावी हो कि उखरवी हो. अखलाक ने सीरत अहले बैत की मुज़य्यन ये उलमा जे પોતાની ખિદમતોને અંજામ આપી રહ્યા છે. અવામ અને અહલે બેતના ચાહવાવાળોને જોઈએ કે એવા આલિમોનો લાભ ઉઠાવે. સાથોસાથ એ વાત થઈ કે અગર ઇન્સાન મરજૈયતને જાણવા માંગતો હોય तो इल्म मरजैयत फकीह मुज्तहिद ने समझवा माटे આપણે સર્વપ્રથમ બારાખાનીથી ચાલુ કરવું છે. જાહેરન જો કે આ વિષય બહુ સૂકો વિષય છે અને બહુ અઘરો અને ટફ છે. સાથે સાથે મજબૂરી એ થઈ માફીની સાથે જે વડીલો ફર્શની ઝીનત હોય એટલા દૂર કરી દેવામાં આવે કે બિલકુલ જ હવે મોજું સાવ સૂકો થઈ જાય. પણ નહીં, ઇન્શાઅલ્લાહ બાળકોના સહારાથી, જવાનોના સહારાથી અને વડીલો તો એમનો સહારો ને એમની દુઆઓ છે જ. ઇન્શાઅલ્લાહ હત્તર ઇમ્કાન કોશિશ કરીશું કે બાળકોના ઝહનોમાં મરજૈયત, ઇજ્તિહાદ, મુજતહિદ, તકલીદ, ફકીહના બારામાં પૂરેપૂરી માલુમાત પ્રાપ્ત કરીએ જેથી કરી દુશ્મનો જે બહેતરીન વહેતી નેમતે અહલે બેત છે એમનાથી આપણને વંચિત ન કરી શકે. સલામ અલે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો ચર્ચા એટલા સુધી પહોંચી હતી
કે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે 1,23,999 નબીઓને જે ઇલ્મ અતા કર્યું હતું એ એમના કૌમ પૂરતું, એમના કબીલા પૂરતું, એમના ઇલાકા પૂરતું, એમની મુસાફરી, એમના કિતાબ પૂરતું અને એમને જેટલી શરીયત આપવામાં આવી હતી એટલા પૂરતું એમને ઇલ્મ આપવામાં આવ્યું. પણ ખાતમુલ અંબિયા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જાતને જે ઇલ્મ અતા કરવામાં આવ્યું, કેમ કે હવે નબુવત ખત્મ છે, શરીયત ખત્મ છે, કિતાબનું નુઝુલ ખત્મ છે. હવે જે કિતાબ નાઝિલ થશે તા કયામત સુધી ચાલશે. હવે જે શરીયત આવશે એ તા કયામત સુધી શરીયત ચાલશે. તો હવે શરીયત પણ એટલી સંપૂર્ણ હોવી જોઈએ કે જે તા કયામત સુધી ચાલે. કિતાબ પણ એવી સંપૂર્ણ હોવી જોઈએ કે જે કિતાબ તા કયામત સુધી ચાલી શકે. વમા અરસલનાક ઇલ્લા રહમતન લિલ આલમીન. અમે તમને આલમીન માટે, સિર્ફ કૌમે બની ઇસ્રાઈલ માટે નહીં, સિર્ફ નૈનવા માટે નહીં, સિર્ફ કરબલા માટે નહીં, શામ માટે નહીં, ફિલિસ્તીન માટે નહીં, હર એક નબીને એક એક ટુકડો આપવામાં આવ્યો હતો, એક એક ગામ આપવામાં આવ્યું હતું, એક એક કરિયો આપવામાં આવ્યો હતો. એટલા સુધી રિવાયત વાળી છે કે ઘણા એક જ દિવસના અંદર 70,000 નબીઓ પણ હતા એક જ સમયના. પણ ટુકડા વાઇઝ શરીયત બહુ સીમિત હતી, કાયદાઓ બહુ લિમિટેડ હતા, નિયમો અને રૂલ્સ બહુ ઓછા હતા અને હિદાયત અને તબલીગ કરવાની, લોકોને સીધા માર્ગ પર લાવવાના. તો અંબિયાનો ઇલ્મ સીમિત અને લિમિટેડ. કુરાનની ઘણી બધી આયતો છે જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસલામ, જનાબે ઈસા અલૈહિસ્સલાતુ વસલામ માટે, પણ ફક્ત જે મશહૂર મારૂફ છે એનું એક્ઝામ્પલ આપીને ચાલી જો. આસિફ બિન બરખિયા શું કહ્યું? ઇન્દહુ ઇલ્મુમ મિનલ કિતાબ. કિતાબમાંથી થોડુંક નોલેજ હતું એમના પાસે. કોણ હતા એ? વસી હતા. પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે મોહમ્મદ અને આલે મોહમ્મદને શું આપ્યું? કફા બિલ્લાહિ શહીદા બૈની વ બૈનકુમ વમન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ. આખા કિતાબનો ઇલ્મ છે રસૂલ ઇસ્લામ પર તા કયામત સુધી. એટલે એમના પાસે 3 પ્રકારના ઇલ્મ હતા. કોના પાસે? રસૂલ ઇસ્લામ અને આલે રસૂલ ઇસ્લામ પાસે, અહલે બૈત અત્હાર અલૈહિસ્સલાતુ વસલામ પાસે. એક ઇલ્મ ખિલકતનું, કોણ કોનો દીકરો છે અને કયા જમાનામાં છે બધું એમને ખબર. સિર્ફ ઇન્સાનોની વાત નહીં. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામની મશહૂર મારૂફ જે વાત આપણે સર્વ સાંભળી છે, ઇશારો કરીને ચાલ્યો છે. જંગે સિદ્દીનથી જ્યારે પાછા ફરી રહ્યા હતા અને ફુરાત ક્રોસ કરવાનો સમય આવ્યો, અલ્લામા મજલિસી નકલ કરતા કહે છે કે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામ જે કમજોર ઝઈફ ઈમાનવાળા હતા એમને સમજાવવા માટે કહ્યું કે જાઓ આ દરિયાઈ ફુરાતના અંદર જઈને કહો, અથવા એક રિવાયત પ્રમાણે અહીંયા પુકાર, સદા, અવાજ આવે. તો ટેકરી ઉપર ગયો અને બીજી રિવાયત પ્રમાણે દરિયાઈ ફુરાત પાસે ગયો. દરિયાઈ ફુરાત પાસે જઈને કહ્યું, યા જુંદબ. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામે મને કહ્યું છે કે આ ફુરાતને ક્રોસ કરવું છે તો કઈ બાજુથી નીકળું? હવે આપણા ત્યાં કાઉન્ટરમાં અગર એમ જ કહેવામાં આવે કે ટપાલીને અલી હુસૈન, તો ક્યાં ભરશે ટપાલ લઈને? કેટલા અલી હુસૈન નીકળે છે? અહીંયા મજમામાં એટલા બધા અલી હુસૈન છે કે ગુચવાય છે. 2 તો મને દેખાય છે. એટલે જુંદબ જેવું કહ્યું, તરત જ અંદરથી બહુ બધા માણસો બહાર નીકળ્યા. આ વ્યક્તિ પાછો આવી ઇમામની ખિદમતમાં આવીને કહ્યું કે મોલા, આ તો બહુ બધા માણસો આવે. કહ્યું કે આ જુંદબ બિન કરકરા. જેવું કહ્યું એવી રીતે મારે આ સબ્જેક્ટ નથી પણ ઇલ્મ વખત બયાન કરવાનો મકસૂદ છે. જ્યારે છેલ્લે 7મી પેઢી સુધી ઇમામે એના નામ બતાવ્યો તો એક માણસ નીકળ્યો. કહ્યું બતાવો શું પ્રશ્ન છે તારો? કહ્યું કે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામે કહ્યું છે આ ફુરાતમાંથી ક્રોસ કરવું છે તો સાંકડો રસ્તો કઈ બાજુ છે? કહ્યું કે આટલો બધો કમજોર છે ઇમામ
જે વ્યક્તિ દરિયાના અંદર રહેવા વાળી નસલની 7 પેઢીઓના નામ જાણતો હોય એને ખોરાકના રસ્તાની ખબર નહીં હોય તો આ એ ઇલ્મ છે જે ખિલકતનું ઇલ્મ કે ચાહે કોઈ પણ પ્રકારનો તમે સવાલ પૂછો ઇમામને તરત જ એનો જવાબ તમને પ્રેઝન્ટમાં 1 મિનિટની વાર નહીં લાગે તમારો સવાલ પૂરો થાય એના પહેલા એનો જવાબ તમને હાજર મળી જશે બીજું ઇલ્મ જે કાલે કહ્યું ઇલ્મે માકાનું માયકુન જેને ઇલ્મે લદુન્ની પણ કહેવામાં આવે છે એટલે શું જે થઈ ગયું જે થઈ રહ્યું છે અને જે થશે આ ત્રણે ત્રણ ઇલ્મ છે અને ત્રીસરું ઇલ્મ इल्म मारिफत परवरदिगार જે હર રોજ અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામની એ મારિફત પરવરદિગારમાં એ આગળ એટલા માટે જ કુરાન મજીદમાં રસૂલ ઇસ્લામે કહ્યું રબ્બી ઝિદની ઇલ્મા પરવરદિગાર મારા ઇલ્મમાં વૃદ્ધિયા વધારવા કે કયું ઇલ્મ અલ્લાહથી તકર્રુબનું ઇલ્મ કયું ઇલ્મ અલ્લાહની મારિફતનું ઇલ્મ જે ક્યારે પણ ખતમ થવા વાળી વસ્તુ નથી હર રોજ દિવસે ને દિવસે મારિફત વધારો થતો જાય છે એવું નથી કે સિર્ફ આ દીન મસલ્લાનું હોય તસ્બીહનું હોય નમાઝનું હોય હર પ્રકારનું ઇલ્મ છે સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ શખ્સ આવીને કહ્યું કે મૌલા તમારા ઇલ્મની બહુ મેં ચર્ચા સાંભળી છે મારે તમારા પાસેથી ઇલ્મ શીખવું છે કે કઈ વાંધો નહીં પણ કહ્યું કે મૌલા તમને ખબર છે હું કોણ છું કહ્યું કે આ મને ખબર છે કે તું અલ્લાહને નથી માનતો તું નાસ્તિક છે કહ્યું તે છતાંય તમે ઇલ્મ આપશો કહ્યું તારે મારા ઇલ્મથી સરોકાર છે તું શું મઝહબ રાખે છે તારો અકીદો શું છે એનાથી મને કોઈ સરોકાર નથી તો ઇલ્મ પ્રાપ્ત કરવા આવ્યો છે શાયર બનીને આવ્યો છે તો હું તને ઇલ્મ પીરસીશ કઈ વાંધો નહીં પણ કહ્યું કે યબ્ન રસૂલુલ્લાહ તમારે મને કુદરત અલ્લાહના બારામાં નહીં કહેવાનું કહ્યું તારે શીખવું છે શું કહ્યું મારે હિકમત શીખવું છે એટલે જેને કહેવાય કે દવાનું જ્ઞાન મારે લેવું છે કોઈ આવ્યો કેમિકલનું લેવા માટે તો કોઈ આવ્યો વહદાનિયતનું લેવા માટે કોઈ આવ્યો નુજૂમી બનીને ઇન્ડિયાના ઘણા લોકો ગયા હતા તૌહીદ મુફસ્સલ વાંચ્યું ગુજરાતીમાં તર્જુમો પણ થઈ ગયો છે એના છેલ્લા પાનાઓમાં એ આખી મુફસ્સલ એ ડિબેટ લખેલી છે કે ઇન્ડિયાથી જે વ્યક્તિ ગયો હતો અને આસમાનના તારાઓના બારામાં ઇમામથી સવાલ કરવાનું શરૂ કર્યું તો ઇમામે એનો રિપ્લાય કેવી રીતે આપ્યો મકસૂદ આ નથી જ્યારે તમે એવી ઝાત પાસે પહોંચ્યા કે જેના પાસે ઇલ્મની કોઈ ઇંતહા નથી એન્ડ નથી અને એને આવીને કહો છો કે હું નાસ્તિક છું સાદિક આલે મોહમ્મદ જાણે છે કે આને જવાબ કેવી રીતે આપો કયું અચ્છા બતાવો તારે કયું ઇલ્મ શીખવું છે કયું હિકમત હકીમનું ઇલ્મ શીખવું છે મારે ડોક્ટરીનું ઇલ્મ શીખવું છે એટલે દેશી દવાઓનું નોલેજ જેને આપણે દેશી ભાષામાં દેશી દવાઓનું નોલેજ મારે શીખવું છે તો મેં સારી કરે સલામ એનો પણ ક્લાસ લેવાનું ચાલુ કર્યો એક દિવસ બેઠો ખલના અંદર ઢોળિયા કૂદતો એમાં મેં સારી કરે સલામે કહ્યું આ તું ઢોળિયા નથી કૂદતો હકીકતમાં તારી અક્કલને કૂદી ગયો છે ઇમામ ત્યાંથી ચૂપચાપ નીકળી રહ્યા હતા તો કહ્યું કે મૌલા કોઈ સવાલ ન કર્યો ઢોળિયા કૂદી રહ્યો હતો તો જોયા અને બસ ચાલ્યા ગયા કહ્યું કે મને જવાબની જરૂરત ન હતી પણ હવે તું પૂછે છે તો હું તને પૂછી લઉં ચાલ ને શું કૂટે છે કે ઢોળિયા બચ્ચાઓ ધ્યાનથી સાંભળજો શું કૂટે છે ઢોળિયા મને એટલો પ્રશ્નનો જવાબ આપ પહેલા ઢોળિયો આવ્યો કે ઝાડ આવ્યું અગર તું એમ કે ઝાડ આવ્યું તો ઝાડ ઢોળિયા વગર થાય નહીં બંને બાજુ મરી જાય ઢોળિયો નથી અને ઢોળિયા ડાયરેક્ટ પહેલો આવે તો ઝાડ ઢોળિયો ના આવે હવે મને આનો જવાબ આપી દે ખાલી આપણો જવાબ મને જોઈએ છે 2 મિનિટ માટે માથું ઝુકાવીને બેઠો અને કહ્યું કે અલ્લાહે આ જમીનના અંદર હું અલ્લાહ કહું છું એ તો નાસ્તિક હતો કહ્યું કે કુદરતે આ જમીનના અંદર એવી તાસીર રાખેલી છે કે જ્યારે વરસાદનું ટીપું પડે તો આ તાસીરાત બધી ભેગી થાય અને એના અંદરથી વૃક્ષ ઉગે વનસ્પતિ ઉગે ઝાડ ઉગે વૃક્ષ ઉગે કહ્યું અચ્છા બતાવો
આ ચાર વસ્તુઓને કે અથવા જે પણ અનાસિર છે અથવા જે પણ તાકાતો છે બધી ભેગી થઈને ઝાડ ઉગે છે, આ ભેગી કોણ કરે છે? કઈક કુદરત. તો કઈક બસ આજ તો કહેવા માંગતો હતો કે તું નાસ્તિક નથી, તું કુદરતને માનવા વાળો છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. એ દિવસીય નાસ્તિકપણાનું બધું ભૂત નીકળી ગયું. નોર્મલી સવાલ, કેમ આ સવાલનો જવાબ એ જ આપી શકીએ જે કુલ કાયનાતનું ઇલ્મ ધરાવતો હોય. અલગરસ ઘણા બધા મોજિઝાત અને ઘણી બધી વાતો આપણે સાંભળી છે ફઝાઇલના મકામાતમાં કે અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામના ઇલ્મમાં ક્યારે કમી છે જ નહીં. તો અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામને મખલુકાતનું ઇલ્મ આપ્યું, ઇલ્મે માકાનું મા યકૂનનું ઇલ્મ આપ્યું, અને તીસરું ઇલ્મ પરવરદિગાર મારિફતુન એનાથી કુરબત. આ ત્રણ ઇલ્મ અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામને. આ વાત આપણી ક્લિયર તમારા સુધી પહોંચી ગઈ. અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામને જે ઇલ્મ આપવામાં આવ્યું એ ઇલ્મ ક્યાંથી આવ્યું? મુંતકિલ થયું રસૂલ ઇસ્લામથી. આમાં કોઈ શક નથી. અને ક્યારે પણ આપણો અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામને રસૂલ ઇસ્લામથી ક્યારે આપણે અફઝલ ગણતા નથી. જે કંઈ પણ અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે છે એ રસૂલે ખુદા તરફથી અતા કરેલું છે. રસૂલે ખુદાને જે કંઈ મળેલું છે ત્યાંથી જાતે પરવરદિગારના તરફથી અતા કરેલું છે. વાત સમજી ગયા? ઈઝી. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવી રહ્યું છે, વમા કાનલ મુમિનૂન લિયન્ફિરુ કાફતન વલૌલા નફર મિન કુલ્લિ ફિરકતિન મિનહુમ તાઇફતુન લિયતફક્કહુ ફિદ્દીન. તફક્કુહ, ફકીહ, ફિક કોને કહેવાય? મસાઇલ. આપણે જે મસાઇલ કહીએ છીએ એને ફિક કહેવાય. ફિક એટલે સૂઝબૂઝ. ફિકર નહીં, ફિકા. ફિકા કેવું ખોટું છે, ફિક કેવું, એનું પ્રોનાઉન્સિએશન ફિક. લિયતફક્કહુ ફિકર નથી, ફિક છે. ફિકરનો મતલબ શું થયો? સમજવું, દીનની સમજણ. ફિકર અને ફિકરના અંદર શું ફરક છે? ફિકર જ્યાર સુધી અમલના સાથે રહે છે, જ્યાર સુધી ઇલ્મ ફિકરના સાથે રહે છે, ત્યાર સુધી એના અંદર ઊભા થવાની તાકાત નથી હોતી. ઇલ્મ હોય ને સાથે ફિકર પણ હોય, પણ શક્ય છે કે ઇન્સાન એને અમલી સ્વરૂપ અંજામ ના આપે. પણ અગર ઇલ્મ ફિકરના સાથે જોઈન્ટ થઈ જાય તો તરત જ એ અમલનું સ્વરૂપ ધારણ કરે છે. વાત સમજમાં આવી ગઈ? આ ફિકર અને આ ફિક. તો અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે જે કંઈ આવ્યું એ ક્યાંથી આવ્યું? રસૂલે ખુદા પાસે. હવે શરીયત માની લો, ફિકાહ માની લો, મસલા મસાઇલ ગણી લો, મામલાત ગણી લો, ઇલ્મ ગણી લો, જે કંઈ પણ રસૂલ પાસે હતું એ બધું આપી દેવામાં આવ્યું, ટ્રાન્સફર કરવામાં આવ્યું. ક્યાં? અહલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ એટલે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ. આટલા સુધી વાત પહોંચી ગઈ છે. સમજો, આજે એટલી મોટી મજરૂમિયત બયાન કરવા જઈ રહ્યો છું કે કરબલાના મસાઇલ ન પડું તો કાફી છે. એટલા માટે આહિસ્તા આહિસ્તા આપની સમક્ષ બયાન કરી. ખાસ કરી મારા વડીલ જે કંઈ અતા કરવામાં આવ્યું કે અહલે બૈતને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. શું થયું? થોડા મારા સાથે શું થયું? સકીફા બની. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની ખિલાફતને ગસ્બ કરવામાં. ખિલાફત ગસ્બ થઈ ગઈ. 23 વર્ષની મહેનતના બાદ રસૂલે ઇસ્લામની આંખો જેવી બંધ થઈ, ખિલાફત ગસ્બ કરી. ખિલાફતને તો ગસ્બ કરી લીધી, પણ ઇલ્મે અલીને ગસ્બ નહીં કરી શકો. ઇમામતે અમીરુલ મોમિનીનને ગસ્બ નહીં કરી શકો. ઝાહિરી તौर પર તમે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને મજબૂર કરી શકશો, પણ ફસાહો જ્યારે ત્યારે પણ તો દરે અહલે બૈત ઉપર આવવું પડશે. તો 23 વર્ષ સુધી મને બતાવો કે ઉમ્મતે મુસ્લિમાન નમાઝ પડતી હતી, રોજા રાખતી હતી, ઝકાત કાઢતી હતી, ખૂન
શરીયતે મુહમ્મદી, ફિકહે મુહમ્મદી. આ જ હતી ને કોઈ કે બીજી હતી? હર કોઈ જે કોઈ અમલ કરતું હતું બધા કોની ફિક ઉપર અમલ કરતા હતા? રસૂલ ખુદા. કોની શરીયત ઉપર અમલ કરતા હતા? રસૂલ ખુદા. રસૂલ ખુદાના ચાલ્યા ગયા બાદ ત્યારથી લઈને 11 હિજરીથી લઈને 80 હિજરી સુધી, જ્યાં સુધી મુસલમાનોનો મુસ્તહિદ એમનો ઇમામ અબુ હનીફા ના આવ્યો 80 હિજરી. 80 હિજરી સુધી એટલે લગભગ પકડી લો 69 વર્ષ સુધી, 11 વર્ષ આગળના માઇનસ કરી દઈએ, 69 વર્ષ સુધી લોકો કઈ શરીયત ઉપર અમલ કરતા હતા? આજે હું તમને પ્રશ્ન પૂછું કે તમે કયા મુસ્તહિદની તકલીફ કરો છો તો તમે શું કહેશો? હા, સિસ્તાની સાહેબ. તો અત્યારે આપણે બધા એમને પૂછીએ કે ભાઈ તમે કઈ શરીયત ઉપર અમલ કરતા હતા તો શું જવાબ આવશે? બતાવો. શરીયતે મુહમ્મદી જ હતી, શરીયતે અહલે બેત હતી, શરીયતે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જ હતી, કોઈ બીજી શરીયત ન હતી. આ શરીયત હતી. પણ થયું ફરક એટલો કે જેને જેમ મન ફાવ્યું એમ શરીયતને મોડવાનું શરૂ કરી દીધું. મને નમાઝ હાથ બાંધીને ગમે છે તો તલવારના જોર ઉપર હાથ બંધાવી દીધા. અસ-સલાતુ ખૈરુમ મિનન નૌમ મને ગમે છે તો અઝાનના વિકરામમાં ચડાવી દીધું. પણ આ શરીયતે મુહમ્મદીમાં ન હતું. શરીયતે મુહમ્મદીમાં વધારવામાં આવ્યું, પણ હતી તો શરીયતે મુહમ્મદી. એનો સબૂત આપું. જ્યારે 3નો દોર ખતમ થવા આવ્યો અને ઉસ્માનનો સમય આવ્યો તો એ સમયે કૂફાના અંદર વલીદ કરીને નામનો એક ઝાલિમો જાબિર, જેના બારામાં રસૂલ ઇસ્લામે કહ્યું કે આ જહન્નમી છે. રસૂલ ઇસ્લામ એમના સમયમાં કહ્યું હતું આ વલીદ જહન્નમી છે. એને કૂફાનો ગવર્નર બનાવવામાં આવ્યો હતો. રાત્રે એટલી બધી શરાબ પીધી કે જે શરાબ પીવાના કારણે એટલો મસ્ત થઈ ગયો કે નશો ઉતર્યો નહીં. સવારનો પહોર થયો અને નમાઝ સુબહ માટે જ્યારે મસલ્લા ઉપર ચડ્યા તો આ ભાઈ સાહેબે સુબહની 4 રકાત નમાઝ પઢાવી અને નમાઝ પઢાવ્યા બાદ ફરીને એમ કહે છે અગર ઈચ્છા હોય તો થોડી વધારે પઢાવી. વાત સમજે કે નહીં સમજ્યા? અસલ મુદ્દા ઉપર મારે જ્યાં લઈ જવાના છે એના માટે મહેનત કરી રહ્યો છું. અગર ઈચ્છા હોય તો બીજી નમાઝ પઢાવી દો. આ વાત પહોંચતા માલિકે અસરે વાત પહોંચાડી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના ગોશે મુબારક સુધી. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉસ્માન પાસે આવીને કહ્યું, ઉસ્માન, તારો માદરી ભાઈ શરાબ પીને મુસલ્લા ઉપર નમાઝ પઢાવે છે, એના ઉપર હદ જારી કરવામાં આવશે. એના ઉપર હદ જારી કરવામાં. કોણ હદ જારી કરે? ઉસ્માન પોતે ખલીફા, આ પોતે ગવર્નર, હર કોઈ બંદેથી દિયા. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે હુકમ આપ્યો કે વલીદને ગિરફ્તાર કરીને મદીના લાવવામાં આવ્યો. અને ત્યારબાદ એને એક ઓરડામાં બહેતરીન ખિલાફતના લિબાસ પહેરાવી બેસાડી દેવામાં આવ્યો. અને ત્યારબાદ દરેકને કહ્યું ભાઈ જેને જાવું એ જાય, અંદર જઈને એને હદ જારી કરી હોય કરી લે. જે પણ જાય એની આંખો કાઢે, તલવાર કાઢીને બતાવે, બીવરાવે. એક સમય એવો આવ્યો કે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ દરબારમાં આવ્યા અને આવ્યા બાદ કહ્યું, ઉસ્માન, વલીદ ક્યાં છે? કહ્યું ઓરડામાં બેઠો છે. જેવા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ગયા ને કહ્યું, વલીદ તારા ઉપર હદ જારી થશે. તું શરાબ પીધી, તને તાઝિયાના મારવા પડશે. 80 તાઝિયાના અલ્લાહના હુકમની તે મુખાલિફત કરી. કહ્યું કે અલી તો પછી જંગ માટે તૈયાર થઈ જાઓ. અલીને તું જંગ માટે ડરાવે છે? એમ કહીને ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપાડીને પછાડી જમીન ઉપર. અલ્લાહનો હુકમ તો જારી થશે એટલે થશે એમ કહીને દરબારમાં પકડીને લાવ્યા અને 80 કોડા માર્યા. સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે અત્યારે જે શરીયત ઉપર અમલ થતો હતો એ શરીયત કઈ હતી? કઈ શરીયત હતી? શરીયતે મુહમ્મદી, શરીયતે અલી ઇબ્ન અબી તાલિબ, શરીયતે અહલે બેત. આ એક શરીયત હતી. એ વાત અલગ છે કે ઘણા અમલ કર્યો ને ઘણા અમલ ન કર્યો. હવે હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ ખલીફા તો એ ઉસ્માન હતો, ઇમામ અલી અલૈહિસ્સલામનો હક શું હતો કે વલીદને સજા આપે? પણ દરેક વ્યક્તિ જાણતા હતા કે ભલે ખિલાફતની
कुर्सी पर बैठा होइए पण अगर हुक्म इलाही की लगाम कोईना हाथ में होय तो अली इब्न अबी तालिब से बात समझे कि नहीं समझे कि इमाम अली अलैहिस्सलातु वस्सलाम साथे तो वो खिलाफत ने तो गस्ब करेली थी। इमाम अली अलैहिस्सलातु वस्सलाम જ્યારે સકીફા બની તો પોતાની હુજ્જત તમામ કરી, શૂરા બની તો પણ પોતાની હુજ્જત તમામ કરી, ઉસ્માનનો સમય આવે તો પણ પોતાની હુજ્જત તમામ કરી। જ્યારે આ ત્રણનો સમય પૂરો થઈ ગયો, લોકો મજબૂર થઈ ગયા, કંટાળી ગયા કે ભાઈ હવે તો બદલો, 25 વર્ષ થઈ ગયા, ક્યારે બદલશો? જ્યારે બદલવાનો સમય આવ્યો, ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે ના, તમારા બનવાથી અલી ખલીફા નથી બનતો, મને તો મારા રસૂલે અલ્લાહની હાજરીમાં ગદીરે ઉમ્મો ઇમામ અને ખલીફા બનાવી ચૂક્યા હતા। તમારા બનવાથી અલી ખલીફા ના, તમારે તો બનવું જ પડશે, જબરન મજબૂરન। ઇમામ અલી અલૈહિસ્સલામ કહ્યું કે અગર અલી ખલીફા બનશે તો એ જ પ્રમાણે હુકુમત કરશે જે પ્રમાણે રસૂલુલ્લાહ ખુદાના જમાનામાં ચાલતી હતી। કયું મંજૂર છે? હવે આ ઓરડો સમજી ગયો, ઇમામ અલી અલૈહિસ્સલામ બેઠા છે, લોકો ખુશ થઈ ગયા કે ચલો ઇમામ ખલીફા બનવા માટે તૈયાર થઈ ગયા છે। હર કોઈ આવીને ઇમામ અલી અલૈહિસ્સલામને મુબારકબાદી આપે, હર કોઈ મોલા ખલીફા મુબારક, મોલા ખલીફા મુબારક ધ્યાન રાખજો, મોલા ખલીફા મુબારક બેતુલ માલના અંદર કોઈ નીકળે તો ધ્યાન રાખજો। આપણા ત્રણની આદત પડેલી, વ્યાજ ખાવાની, રિશ્વત ખાવાની, ચોરીનું ખાવાનું, આ બધું આદત પડેલી, ખબર નથી અહીંયા આગળ હુકમ થશે તો અદાલતથી થશે। ઇમામનો ચાહવા વાળો અસબાબ એક બાજુ ખૂણાના અંદર બેઠેલો, ઘણા બધા હોય થોડા ફિદ્દીન દિમાગના, જોયું કે અસબાબ એક બાજુ બેઠેલો છે, આ બાજુ લાંબી લાઈન લાગેલી છે, જેવી રીતે ઈદના મુસાફા માટે મૌલાના કેવી રીતે લાઈન લાગે, લાઈન લાગી છે લોકો। બે ત્રણ જણા ઉઠ્યા અને કહ્યું અસબાબ આટલી લાંબી લાઈન નથી દેખાતી, તું તો મૌલાનો ચાહવા વાળો છે, એમના હકનો દિફા કરવા વાળો છે, જઈને બાજુમાં બેસીને ઇમામને મુબારકબાદી આપ, ખુશાલી છે આજે કે ઇમામને ખિલાફત મળે। કહ્યું આજ તો ફરક છે તમારા મને મારાનો, આજે તમે અલીને ખિલાફતની મુબારકબાદી આપો છો, હું ખિલાફતને કહું છું કે હવે તને સાચો વારસદાર મળી ગયો। સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ। ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આવ્યા। હવે खिलाफत અને શરીયત બંને એક થઈ। રસૂલના બાદ ખિલાફત અને શરીયતના અંદર બે ભાગ કરવામાં આવ્યા। બકૌલ ઇબ્ન તૈમિયા કે ખિલાફત પેલા ત્રણના હવાલે કરી અને શરીયત ઇમામ અલીના હવાલે કરી। તો એક કામ કરવું તો કુરાનના બે ભાગ કરી દેવા હતા, એક અલીના હવાલે ને ના, ખિલાફતનો હક બચાવવા માટે બહુ પ્રયાસ કર્યો પણ કોઈ રીતે કાબિલે કબૂલ નથી। કારણ કે જ્યારે પહેલાનો બાપ જ સ્વીકાર ન કર્યું તો આજે અહેલે બેતના ચાહવાવાળા કેવી રીતે સ્વીકાર કરે? બસ અલ્લામા અમીની સાહેબ તથા અલી હુસૈન મિલાની સાહેબે જે કોટ કર્યું છે એક ખાલી ઈશારો કરીને ચાલ્યો હતો। જ્યારે પહેલો ખલીફા બન્યો, આપણી આ બહેસ નથી પણ આ તો વાત આવી છે એટલે ઇલ્મ માટે કહી દઉં છું। પહેલો ખલીફા બન્યો એટલે બધોની બેત લીધા બાદ પોતે પત્ર લખ્યો કુહાફાને, એટલે એના બાપને, અબુ બકર નો બાવાનું નામ શું? કુહાફા। કુહાફાને પત્ર લખ્યો કે પપ્પા મને લોકો અહીંયા ખલીફા તરીકે મને સિલેક્ટ કર્યો છે તો આપ મારા હાથ પર બૈયત કરો। પત્ર પહોંચ્યો એના બાપ પાસે। જ્યારે બાપ પાસે પત્ર પહોંચ્યો તો બાપે વાંચ્યું કે મારો દીકરો ખલીફા બન્યો। સેલ્યુટ કરવી જોઈએ કે કમસે કમ પીએસઆઈ કે ડીએસપી ની ડિગ્રી તો મળી ગઈ મારા દીકરાને। નહીં, એ પણ જાણતો હતો કે મારો એ કેટલો છે। તરત જ પત્રના જવાબમાં લખ્યું બેટા તારા અંદર તો કોઈ, મારા દેશી ભાષા, તારા અંદર તો એવા કોઈ લક્ષણ દેખાતા નથી કે તું ખલીફા રસૂલે ખુદા બને। તને આ લોકો તને જોઈને શું ખલીફા બનાવ્યો? તો જવાબમાં એના દીકરાએ લખ્યું અબુ બકરે કે પપ્પા એ જે મજમો ભેગો થયો હતો એના અંદર સૌથી ગયડો હું હતો, એટલે ઘડપણ જોઈને મને ખલીફા બનાવ્યો। તો એના બાપે પણ પત્રનો જવાબમાં લખીને કહ્યું અગર ઘડપણથી ખલીફાએ રસૂલે ખુદા બનતો હોય તો બેટા તું મારી બેયત કર, હું તારા કરતા વધારે ગયડો છું। એક સલાવત
આપણી ખિલાફતની કશ્તીમાં એટલા બધા કાણા છે જે અલી સિવાય પૂરા કરે એમ નથી. શરીયતનો મસલો ન હોત તો 72 વખત આ ત્રણેય જણાએ કહ્યું છે લૌલા અલીયુલ્લાહ લક ઉમર, લૌલા અલીયુલ્લાહ લક ઉમર. એટલી વખત શરીયતના મસાયલમાં ફસાયેલા હતા કે અલીના દરવાજાને ખટખટાવવો પડ્યો. જ્યારે મસલો સોલ્વ થઈ ગયો તો કહ્યું કે લૌલા અલીયુલ્લાહ લક ઉમર. અગર અલી ન હોત તો આજે ઉમર હલાક થઈ જાત, અગર અલી ન હોત તો અબુ બકર હલાક થઈ જાત, અગર અલી ન હોત તો ઉસ્માન હલાક થઈ જાત. તો હવે મને બતાવો, ભલે ખિલાફત એમની ઝાહિરી એમના હાથમાં હતી, પણ શરીયત કઈ હતી? શરીયત મુહમ્મદી હતી. ભલે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એના મુહાફિઝ હતા અને એને ઇજરા કરવા વાળા હતા, લોકો સુધી પહોંચાડવા વાળા હતા. શરીયત મુહમ્મદી કહો યા શરીયત અલી કહો, પણ છે તો બંને એક જ. તો તયના દોરમાં પણ શરીયતે મુહમ્મદી, જેવી રીતે આપણા ત્યાં નથી ચાલતું વાજિબ નમાઝ. ઘણા ભાઈઓને જોયું છે કે નમાઝ જમાતમાં જ્યારે ઉભા રહે તો કુનુત કેવી રીતે થાય? ચહેરાના સામે બંને હાથની હથેળીઓને આગળ લાવો. પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે અલ્લાહથી એટલો લુત્ફ થઈ ગયો કે કુનુતના અંદર બંને હાથ લાંબા કરીને આસમાનની તરફ બુલંદ કરી રબ્બના આતિના ફિદ દુનિયા હસન. ભાઈ કુનુત કરવાનું કહ્યું છે, એના આદાબ બતાવી રહ્યા છે. પણ ઇન્સાન વધારે દોડ ડાળે તેને હાથોને એટલા બધા ઊંચા કરી દે કે અલ્લાહના તરફથી આવતી રહેમતો પણ બારોબાર આ વચ્ચેના ગેપમાંથી ખોઈ ન પડે. આ તમે સમજે કે નહીં સમજે? એટલે શરીયત મુહમ્મદની જ હતી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ. ભલે દોડાયા થઈને હાથ બંધાવ્યો હોય, ભલે દોડાયા થઈને સલાતો ખૈરુમ મિનન નોમ કરાવી હોય, પણ હતી તો શરીયતે મુહમ્મદી. ક્યાં સુધી? બની ઉમૈયાનો સવાલ, બની અબ્બાસ હુકુમત ઉપર આવી ગયા છે. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામનો જમાનો પૂરો થઈ ગયો. આ અંજુમને જાફરી કેમ કહો છો? હવે તમને ખબર પડશે. જાફરી કેમ કહે છે? હવે તમને ખબર પડશે. ત્યારે જઈને આપણને મરજા, ઇસ્તંબાત, ઇસ્તદલાલ, મુસ્તહિદ, તકલીફ સમજવું આવશે. પહેલા ઉપરના પ્રકરણથી ચાલીએ તો સહી. બની ઉમૈયા કરતા બની અબ્બાસ બહુ ખરાબ હતા, કેમ કે એમણે મોહબ્બતે અહેલે બેતનો ઢોંગ કરી, અહેલે બેત ઉપર બહુ મોટા જુલ્મ કર્યા છે. બની ઉમૈયા તો હતા જ, પણ સાથે સાથે બની અબ્બાસ એના કરતા વધારે ખરાબ હતા. ઇમામે હુસૈનના કાતિલોનો બદલો લેવાના નામથી પ્રચાર કર્યો, પોતે હુકુમત ઉપર બેઠા અને એ જ અહેલે બેત અઝહર અલૈહિસ્સલામ પર જુલ્મ સિદ્ધ કરવાનું શરૂ કર્યું. હવે થયું શું? આ દિવસ સુધી શરીયતે મુહમ્મદી આવી રહી હતી. શું આવી રહી હતી? શરીયતે મુહમ્મદી, શરીયતે અહેલે બેત. કેમ કે દરેકના કાનોમાં આ અવાજ ગૂંજતું હતું, ઇન્ની તારિકુન ફીકુમ અસ-સકલૈન, ઇન્ની તારિકુન ફીકુમ અસ-સકલૈન, ઇન્ની તારિકુન ફીકુમ અસ-સકલૈન. હું તમારા દરમિયાન બે વસ્તુ છોડીને જાઉં છું, કુરાન અને અહેલે બેત. કુરાન અને અહેલે બેત. તો રસૂલના બાદ પણ લોકો દામને અહેલે બેતથી મુતમસ્સિક હતા. જ્યારે શરીયતનો કોઈ મસલો ફસાતો તો અહેલે બેતના દામનનો તેની તરફ રુજુ થતા અને શરીયતના મસાઇલને સોલ્વ કરતા. પણ જ્યારે બની અબ્બાસ જેવા હુકુમત ઉપર બેઠા તો એમણે કહ્યું કે એવું ન થાય કે અલીની ખિલાફત તો આપણે લઈ લીધી છે. અલ્લાહુ અકબર. અલીની ખિલાફત તો લઈ લીધી છે, ઇલ્મને તો છોડી નથી શકતા. આપણે શરીયત એક એવી ઊભી કરો કે દરેક અહેલે બેતના મોહતાજ ન રહીએ. વાત સમજમાં આવી કે ના? કે અલગ શરીયત બનાવવામાં આવે જેથી કરી અલીના મોહતાજ ન રહીએ, તો કાલે ઉઠીને શરીયતના બહાનાથી આ અહેલે બેતના ઔલાદ પાછા ખિલાફતના મનસબ ઉપર ના આવે. માટે સૌથી પહેલો ફિરકો બનાવવામાં આવ્યો, બન્યો નથી. કયો પહેલો ફિરકો? કયો પહેલો ફિરકો બન્યો? બહેલુલ દાનાએ કોને પિતાઓ માર્યો હતો? કયા ફિકરના આધાર ઉપર? હનફી, અબુ હનીફા. શરીયત કઈ હતી? શરીયત મુહમ્મદ. શરીયત કઈ હતી? જાફર સાદિકની. વાત સમજમાં આવે છે ને? શરીયત કઈ હતી? મુહમ્મદી. કઈ શરીયત હતી? ઇમામ અલીથી ચાલતા 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 સીના પર સીના આ ઇલ્મ આહિસ્તા આહિસ્તા આહિસ્તા
ઇમામે જાફર સાદિક अलैहिस्सलाम સુધી પહોંચ્યું. ઇમામના ફર્શ ઉપર બેસી અબુ હનીફા તથા દરેક વ્યક્તિઓ ઇલ્મ પ્રાપ્ત કર્યું. આ એ જ ઇલ્મ હતું જે શરીયતે જાફર સાદિક હતી, ફિકહે જાફર સાદિક હતું. ત્યાંથી અબુ હનીફાએ ઇલ્મ પ્રાપ્ત કર્યું. ઝાલિમ હુકુમતોએ શું કર્યું? એ ફિકહના અંદર થોડા તબદીલ અને ચેન્જિંગ લઈ આવ્યું અને બનાવીશું ઇમામ અબુ હનીફા હનફી ફિરકો. જબરદસ્તી તમારે અબુ હનીફાને માનવું પડશે, જબરદસ્તી એ શરીયત ઉપર તમારે અમલ કરવો પડશે. એના બાદ કહીએ માલિકી આવી. માલિકીના અંદર પણ થોડા ચેન્જિંગ આવ્યા. હવે આ લોકો તો શું કરતા હતા? એક બહેસ છે આપણા ત્યાં કે એક હુકમ લાગુ પડ્યો હોય તો બીજો હુકમ એવો જ બીજી વસ્તુ પર ન રખાય. માની લો કે આ સ્ટેન્ડ આવું છે તો આ સ્ટેન્ડ પણ આવું હશે. આપણા શરીયતમાં નથી કયાસ, એટલે એકને બીજા સાથે સરખાવી ન શકાય. હર એક વસ્તુનો અલગ જ હુકમ છે. એક વસ્તુના આધાર ઉપર એવી સેમ બીજી વસ્તુ ઉપર હુકમ લાગુ કરાય નહીં. કયાસ અને ઇસ્તહસાનની ઈજાદ કર્યું અને એના આધાર મુતાબિક ફતવો આપવાનો શરૂ કર્યો. તો પહેલો આવ્યો અબુ હનીફા, બીજો આવ્યો માલિકી. આ બંને ઇમામ સાદિક अलैहिस्सलाम પાસેથી ઇલ્મ પ્રાપ્ત કર્યું. હવે મને ઇન્સાફથી બતાવો, હું આપનાથી પ્રશ્ન કરવા ચાહું છું. આ લોકોએ બંને મસલક બનાવ્યા, હનફી અને માલિકી. આયા એમને રાઈટ છે કે પોતે બીજાની ફિક ઉપર, બીજાના મસાઇલ ઉપર, માની લો કે આજે તવઝીલ મસાઇલ સિસ્તાની સાહેબ છે, એનું પહેલું પત્તું ફાડીને મને રાઈટ છે કે હું મારું પત્તું લગાવી દઉં કે તવઝીલ મસાઇલ અલી હુસૈન હાશમ અલી સુરત રમેશ રાઈટ છે મને? અગર હું છાપીશ તો શું કહેવડાવીશ? બોલો ચોર કે બીજાના ઇલ્મ ઉપર, બીજાની બનેલી મહેનત ઉપર હું મારું ફોટો લગાવી દીધું. તો એ જ પ્રમાણે ફિક કઈ હતી? જાફરી. ફિક કઈ હતી? શરીયત મુહમ્મદી, મુહમ્મદની સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શરીયત હતી, એમની ફિક હતી, એમના મસાઇલ હતા. તો આપે લગાવી કેવી રીતના ફિક હે હનફી? ખયાનત કરી કે નહીં કરી? અગર તમે એમ કહી દો કે वो रसूल खुदा है आपने 80 વર્ષ બાદ આપ્યું આપને, એ સવાલ જે ઇમામ સદ્દામ अलैहिस्सलाम યઝીદથી સવાલ કર્યો હતો કે યઝીદ બતાવો, આજે તું ગવાહી આપે છે રસૂલ ખુદાની, એ તારા જ છે કે મારા? અગર તું એમ કહી દે કે મારા જ, તો ખોટું બોલે છે. અને એમ કહી દે કે મારા જ છે તો મને બતાવો કે તું મારા પર જુલ્મ સિતમ કર્યા કે? એ જ રીતે અગર ફિક અને શરીયત ઇમામ જાફર સાદિક થી લઈને રસૂલ ખુદા સુધી પહોંચતી હોય અને એમના પાસેથી લીધા બાદ ફિકહે હનફીનું નામ રાખવાનો રાઈટ્સ આપ્યો કોણે? છે તો જાફરી. ચાહે માલિકી હોય, હંબલી હોય, શાફી હોય. અગર રસૂલ ખુદાના સગા નથી, આપને રસૂલ ખુદાએ આપ્યું નથી કેમ કે 80 વર્ષ બાદની વાત છે, તો આપને રાઈટ્સ ક્યાંથી આપ્યું? જ્યારે ઇજ્તિહાદ અને ફતવાની બુનિયાદ જ અહીંયા ખોખલી હોય પછી આવા જ લોકો અઝાદારી, આવા જ લોકો તબર્રુક, આવા જ લોકો અલમ, આવા જ લોકો કાળા ઉપર બિદતના ફતવા નહીં આપે તો શું આપે? કેમ કે ઝાલિમ હુકુમતના ઈશારા ઉપર, તલવારોની ધાર ઉપર એમની ફિક બનેલી છે. ન કે ફિકે જાફરી. એક સલવાત પડે મોહમ્મદ વાલે પહેલાના જમાનામાં આ લોકો ઇજ્તિહાદ કરતા હતા. ઇજ્તિહાદ એટલે શું? જેવી રીતે ઘઉંના અંદર પોટલું પડ્યું હોય અને હાથ કાઢીને આપણે બહાર કાઢીએ. ઇજ્તિહાદ દર હકીકતના અંદર કહેવામાં આવે છે કોશિશ કરવી, મહેનત કરવી. જિહાદ ઉપર કોશિશ કરવી. ક્યાં આ લોકો કોશિશ કરતા હતા? कुरान की आयत
સરાસર લખેલું હોય તો પણ તેના મુકાબિલના અંદર ઇજ્તિહાદ કરતા હતા. આને કહેવાય કે ઇજ્તિહાદ મુકાબિલે નસ. ક્યારે પણ નથી. અલ્લાહ એક વસ્તુ હરામ કરી દીધી તો હરામ એટલે હરામ, અલ્લાહ એક વસ્તુ હલાલ કરી દીધી તો હલાલ એટલે હલાલ. તો મુદ્દા હરામ થયા કેવી રીતે? હવે સમજમાં આવ્યું કે ના? આ ઇજ્તિહાદ કરતા હતા. નસ એટલે કુરાનની આયત હોવા છતાં એના મુકાબલામાં ઇજ્તિહાદ કરતા હતા, મસાઇલ કરતા હતા. જે રીતે આપણા કોમમાં ખલીફાનો શબ્દ કુરાનનો શબ્દ છે, ખલીફાનો શબ્દ મોહતરમ શબ્દ છે, પણ સકીફામાં જવાના કારણે બદનામ થયો, એવી જ રીતે ઇજ્તિહાદ આ ચારના દરબારમાં જવાના કારણે બદનામ થયો. એ સમયના અંદર આપણા જે અહલે બેતના માનવા વાળા હતા એમને ફકીહ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ફકીહ. મુજતહિદ નહોતું કહેવામાં. કેમ કે આ બધા જે કુરાનના વિરોધમાં ઇસ્તહસાન અને કયાસનો કાયદો લગાવતા હતા, એના આધાર ઉપર જે ઇજ્તિહાદ કરતા એમને મુજતહિદ કહેવામાં આવતું. એટલા સુધી ફતવો આપ્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ થી ઇજ્તિહાદે ખતઈ થઈ ગઈ. ખતાઈ ઇજ્તિહાદી કહ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં નહોતું આવવું. એ તમારા પ્રમાણમાં તમે ઇજ્તિહાદ કરી રહ્યો છે, જ્યારે કે ઇમામ માસૂમને તમે નથી ઓળખતા કે તે પોતે મુજતહિદ નથી હોતો, ઇમામની તકલીદ નથી થતી, બલકે આ ખુદ શરીયતે મુહમ્મદીના આમિલ અને માલિક છે. ઇમામની બયત થાય. તકલીદ ઘણા આપણા કોમના અંદર પણ એવા બધા છે કે જેમની આદત પડી ગઈ છે, ભાઈ અમે તો ઇમામના મુકલ્લિદ છીએ, અમે તો ઇમામની તકલીદ કરીએ, બાકી બીજા કોઈની તકલીદ નથી કરતા. શરીયતમાં ઇમામની બયત થાય. ભાઈ અબુલ લહુફી ઓલોકી એમોલા સાહેબ સમાન હરો દુઆએ હાથમાં પડી છે આપણે કે આજે હું આ બયત કરું છું, જે મારા ગાળો પર બાકી રહેશે. તકલીફ કોની થાય? મુજતહિદની થાય. તો આપણો મુજતહિદ શું કરે છે? આપણો મુજતહિદ કુરાનની જે આયત નાઝિલ થયેલી હોય એના અંદર હુકમને ખોળતો હોય છે કે એના અંદર અલ્લાહનું શું હુકમ છે. ઇન્શાઅલ્લાહ મુજતહિદના અહેકામને બધું એના બરાબર પછી બયાન કરીશ. તો અત્યાર સુધીના જમાનામાં જે પણ અહેલે બેતની સીરત ઉપર ચાલતા, જે પણ ઓલુમે આલે મુહમ્મદને લોકો સુધી પહોંચાડતા, એમને શું કહેવામાં આવતું હતું? ફકીહ. શું કહેવામાં આવતું હતું? સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે આ ચાર ફિરકાઓ બન્યા, હનફી, માલિકી, શાફી અને હંબલી, તો એના સામે જે શરીયતે મુહમ્મદી 8 દિવસ સુધી ચાલી આવતી હતી એને ઠોસ મજબૂતી આપવા માટે ફિકનું નામ આપવામાં આવ્યું ફિકહે જાફરી. એટલે કાલે ઉઠીને ન કહેતા કે અમે એટલા માટે અમારી અંજુમનનું નામ અંજુમને જાફરી રાખી. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. बात समझे कि नहीं? ऐसी आ आशयથી જ ફિકહે જાફરી, ફિકહે જાફરિયા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ જમાનામાં જે અહલે બેત ઉપર જુલ્મ થયો, પહેલા સકીફામાં તો ફક્ત ખિલાફતને ગસ્બ કરવામાં આવી હતી, પણ બનુ અબ્બાસના જમાનામાં, ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં હવે તો શરીયતને પણ ગસ્બ કરી દેવામાં આવે. આજે મરેલા જમીનોને આપણે જોઈ રહ્યા છીએ, જે ચાર ફિરકાઓ ઉપર અમલ કરી રહ્યો. અત્યારે જઈને જોશો તો ચારે ચાર ફિરકાઓમાં કોઈ ને કોઈ હુકમ આપણા મઝહબે તશય્યુ એટલે અહલે બેતની સીરત ઉપર ચાલતું હોય એ મળી રહેશે. તો મને એનું એક્ઝામ્પલ આપું. જ્યારે કાઝી નુરુલ્લાહ શુસ્ત્રી અલૈહિ રહેમાન પાકિસ્તાનથી અહીંયા આવ્યા, એ સમય પાકિસ્તાન જ્યારે અહીંયા આવ્યા અને એમને વક્તનો બાદશાહે કહ્યું કે કાઝી નુરુલ્લાહ શુસ્ત્રી તમે અહીંયા મારા દરબારમાં કાઝી બનો, જજ બનો. તો કાઝી નુરુલ્લાહ શુસ્ત્રી અલૈહિ રહેમાન શું કહ્યું હતું? યાદ છે કોઈ? કાઝી નુરુલ્લાહ શુસ્ત્રી અલૈહિ રહેમાને કહ્યું હતું, કેમ કે શિયતને બહાર નહોતી કાઢવાની, એ તો તકૈયામાં હતા, કહ્યું કે ઠીક છે બાદશાહ સલામત, હું કઝાવત કરી જજમેન્ટ આપીશ, પણ ચાર ફિરકાઓમાંથી કોઈ પણ એક ફિરકાને ધ્યાનમાં રાખીને જજમેન્ટ આપીશ. કાઝી નુરુલ્લાહ શુસ્ત્રી અલૈહિ રહેમાને સલામ થાય આવા ઇમામના સિપાહીઓને, ઇમામના નોકરોને, ઇમામના ગુલામોને, જ્યારે પણ કોઈ મસલો આવતો તો એ
એ ચાર ફિરકાઓમાં શોધતા કે મારો મૌલા જાફરે સાદિક આ મસલામાં ક્યાં શું બયાન કર્યું છે, કોઈને કોઈ જગ્યાએ મળી આવતું અને કહેતા કે હંબલીના ફતવા મુતાબિક, શાફીના ફતવા મુતાબિક, હનફીના ફતવા મુતાબિક અથવા માલિકીના ફતવા મુતાબિક. ઝાહિરન લોકો એમ સમજતા કે આ ચાર ફિરકાઓનું ઇલ્મ આપી રહ્યો છે, પણ ખબર નથી કે આ ઉલુમે આલે મુહમ્મદ. સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાત સમજી ગયા? એટલે આ ચાર ફિકો બનાવવો હોય, એના બાદ દરવાજાઓ બંધ કરી દેવા. હવે પછી કોઈ મુશ્તહિદ નહીં થાય. આ ચાર અરબા જે ફિરકા, આ જે ચાર ઇમામો છે એમના મસાઇલ ઉપર જ અમલ કરવાનું બાકી નહીં. ઘણા બીજા પેદા થયા પણ જાજા ટીક્યા નહીં. વરસાદી જીવડાની જેમ એક રાત રહ્યા અને બીજા દિવસે બસ હવે બસ બહેતરીન એક્ઝામ્પલ આપીને આપની જહેમત તમામ કરી. રસૂલે ખુદાના સમયમાં આ લોકોની વાત કરું છું અને આપણી વાત કરી છું. હવે આપણા ફિકમો અને એમના ફિકમો શું ફરક છે? રસૂલે ખુદાનું આખું ઉમ્ર મુબારક શરીફ 23 વર્ષની ખિદમતમાં એ લોકો પણ ત્યાંથી મેળવ્યું અને આપણે પણ ત્યાંથી મેળવ્યું કે નહીં મેળવ્યું કે નહીં મેળવ્યું? ત્યારબાદ આ લોકો ખામોશ થઈ ગયા, સુમડીમાં જતા રહ્યા અને 23 વર્ષ બાદ ડાયરેક્ટ સીધો પ્રેક્ટિસ કરી. એક એક્ઝામ્પલ પહેલા નાના ભાઈઓ માટે આપી દો. માની લો કે ડોક્ટરી કરવા માટે કોઈ એમબીબીએસ થયો હોય અને એમબીબીએસ ના બાદ એને ટ્રેનિંગ માટે જવું પડે કે ન જવું પડે? કે સીધે સીધું ચીરવાનું ચાલુ કરી ના જાય, પ્રેક્ટિસ કરે. ડાયરેક્ટ સીધું ઇન્જેક્શન ન લગાવે. જેટલી પ્રેક્ટિસ કરવાનું હોય ત્યારે જ એને એ નસના અંદર તો સોઈ જાય. તો પ્રેક્ટિસ કરવી પડે. ત્યારે જઈને એ ઇન્સાન સક્સેસફુલ ડોક્ટર બને, જે આયુષ્ય લાંબુ આ નોલેજના અંદર કાઢ્યું હોય. હવે ધ્યાનથી સાંભળીએ. ઇસ્લામના સ્ટ્રક્ચરના અંદર 23 વર્ષ રસૂલે ખુદાની જિંદગી મુબારક. હવે 23 વર્ષ રસૂલે ખુદાએ શરીયતને પહોંચાડી. 23 વર્ષ સુધી જ્યારે પહોંચાડતા તો એ લોકો પણ બેઠેલા અને આપણે પણ બેઠેલા. 23 વર્ષના અંદર એ લોકો પણ બેઠેલા અને આપણે પણ બેઠેલા. શું થયું? રસૂલે ખુદાએ આંખ બંધ કરી તો આંખ બંધ કર્યા બાદ આપણે એક ચોપડીઓ અને બધું દફતર લઈ ઇમામ અલી અલૈહિસ્સલામના દરબારમાં ચાલ્યા ગયા. કહ્યું કે મોલા હજુ ઇલ્મ કાચું છે, હજુ ઇલ્મ કાચું છે. આ લોકો ચોપડી અને દફતર ઉપાડીને સીધું બોર્ડ મારી દીધું, ફલાણા ડોક્ટર, ફલાણો મુસ્તહિદ. ચાલુ થઈ ગયું ત્યાંથી વગર પ્રેક્ટિસે ઇજ્તિહાદ ચાલુ થઈ ગયું. હવે આપણે ઇમામ અલીના દરબારમાં ગયા, ત્યાંથી નોલેજ મેળવ્યું. ઇમામ હસનના દરબારમાં ગયા, ત્યાંથી ઇલ્મ મેળવ્યું. ઇમામ હુસૈનના દરબારમાં ગયા, ત્યાંથી ઇલ્મ મેળવ્યું. આ લોકો ઇજ્તિહાદ કરે, આપણે અહીંયા ઇલ્મ મેળવીએ. 23 વર્ષ બાદ આ મુસ્તહિદ થઈ ગયા અને હજુ આપણે ઇલ્મ મેળવી રહ્યા છે. ઇમામે જાફર સાદિકની ખિદમતમાં આવ્યા, ત્યાંથી ઇલ્મ મેળવ્યું. ઇમામે મોહમ્મદ બાકર, ઇમામે જાફર સાદિક, ઇમામે મુસ્લિમ આદિ એટલા સુધી કે 11મા ઇમામથી લઈને 12મા ઇમામ સુધી આપણે ઇલ્મ પ્રાપ્ત કર્યું. આ લોકો સીધે સીધું ઇજ્તિહાદ કરવાનું ચાલુ 23 વર્ષ બાદ ડાયરેક્ટ સીધી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. હજુ આપણે તો શું કરી રહ્યા છીએ? ઇલ્મ પ્રાપ્ત કરીએ. જ્યારે આપણને ડિગ્રી મળી ગઈ 12 પછી તો ઇમામો કહે કે ના, ડિગ્રી આપી છે બરોબર છે, પણ હજુ હાલ ઇજ્તિહાદ નથી કરવાનું. 260 થી લઈને 329 સુધી પ્રેક્ટિસ કરો. મારી હાજરીના અંદર, હું પોતે નિષ્ણાત છું, મારી હાજરીના અંદર ગૈબતના અંદર 4 નુમાઇંદાઓ રાખી અને પ્રેક્ટિસ કરાવી. 70 વર્ષ સુધી જ્યારે પ્રેક્ટિસનો અનુભવ થઈ ગયો તો છેલ્લો લેટર લખીને કહ્યું કે જાઓ, હવે હું તમને ડિગ્રી અને સર્ટિફિકેટ આપી દઉં છું, હવે તમે ઇજ્તિહાદ કરો. જેનું નામ પડ્યું મરજાને મુસ્તહિદ. 23 વર્ષનું લીધેલું નોલેજ 4 દિવસ સુધી ચાલે એટલે 4 ફિરકાઓ પડ્યા. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મુહમ્મદ. અગર આપણું મજબૂત ઠોસ જ્ઞાન ન હો, બેકિંગ સપોર્ટમાં અહેલે બેત અને અઈમે અઠાર અલૈહિસ્સલામ ન હો તો 1447 હિજરી 2025 સુધી ઇન્શાઅલ્લાહ આગળ સુધી પણ ચાલશે. પણ અત્યારે ગેરંટી લો, આટલો લાંબો સફર ન કરો. અને કેવા અનમોલ હીરાઓ અને મોતીઓ આપીને ચાલ્યા ગયા. જ્યારે કે ઇમામના સમયમાં પણ હતા, આપણે ઇન્શાઅલ્લાહ આવતી મજલિસમાં ગયા.
કે જેની કયાદતમાં, જેની રોશની હેઠળ આજે મોટા મોટા મુશ્કેલોના શિખરો આપણે ખેડી નાખ્યા. અને જ્યારે એમણે કલમ અથવા પોતાની સમાનને ખોલી તો દુનિયા જે ભયંકર ખૂંખાર જાનવરોથી ન ડરતા હોય એવા ISI થી ડરતા લોકોને પણ સરજમીન પરથી ખદેડી નાખ્યા. કરે કે નહીં? કેમ? કેમ કે આજે પણ લાઈવ ઉલુમે આલે મોહમ્મદ આપણા સુધી પહોંચાડતા રહે છે, કયાદત કરતા રહે છે. આપણને યતીમાને આલે મોહમ્મદ કહેવાનું આવે છે. આજે આપણો ઇમામ કહેવત હોય છે તો આપણી સરપરસ્તી કોણ કરે છે? મરજા, મુજતહિદ. એ મુજતહિદ નહીં, પેલા આગળવાળા મુજતહિદ નહીં. એ મુજતહિદ જે પ્રેક્ટિસ બાદ જેમની ઇમામે ગેરંટી અને સર્ટિફિકેટ આપ્યું એ મુજતહિદ. જે પેલા 4 ઇજ્તિહાદ કર્યું નહીં, આજે એ કયાદત કરી રહ્યા છે. આજે કોનો દિવસ છે? હબીબ ઇબ્ન મઝાહિર. કોણ છે? બસ આટલું જ કાફી છે. હવે મારે આ સેન્ટેન્સની વજાહત કરવાની જરૂર નથી. મિન હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ ઇલા રજુલિન ફકીહ. શું કહ્યું તું? આ પત્ર હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ તરફથી છે. કોના તરફ? ન કહ્યું હબીબ ઇબ્ન મઝાહિર મારા બચપનનો દોસ્ત. શું કહ્યું? ઇલા રજુલિન ફકીહ, જે એક પોતાના જમાનાનો એક ફકીહ અને મુજતહિદ હતા. આપણા એ સમયના અંદર આપણા જે પણ સહાબાએ કિરામ ખિદમતને અંજામ આપતા હતા એમને ફકીહ કહેવામાં આવતું, નથી મુજતહિદ. ઇન્શાઅલ્લાહ આવતા જ્યારે જનાબે ઝૈનબે કહ્યું કે ભૈયા તમારા યારોના સબો ઓછા છે, કેમ નથી કરતા કે તમે તમારા બચપનના સાથી હબીબને બોલાવો? હબીબની ઉંમર કરબલાના મેદાનમાં 75 વર્ષ લખી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવા ફકીહ, હાનિમ ઇબ્ન ઉરવા ફકીહ અને મુજતહિદ, સુલેમાન બિન સુરદ ખુઝાઈ ફકીહ અને મુજતહિદ. આ બધા મુજતહિદો હતા, ફકીહ હતા, જેમને એ ખબર હતી કે અત્યારના સમયમાં મારે શું કરવાનું છે, અલ્લાહે મારા ઉપર શું હુકમને નાઝિલ કર્યો છે. હબીબ ઇબ્ન મઝાહિરનો રોલ અને મુસ્લિમ ઇબ્ન ઉસજા, આ બંને અઝીમ શખ્સિયતોનો રોલ મુસ્લિમ ઇબ્ન અકીલથી શરૂ થાય છે. જ્યારે મુસ્લિમ ઇબ્ન અકીલ કૂફામાં પહોંચ્યા તો એ સમયે મુસ્લિમ ઇબ્ન અકીલને સહારો અને સપોર્ટ આપનાર હબીબ ઇબ્ન મઝાહિર અને મુસ્લિમ ઇબ્ન ઉસજા પણ હતા. હાનિમ ઇબ્ન ઉરવા તો હતા જ, એ તો મેન. જનાબ સુલેમાન બિન સુરદ ખુઝાઈ એ બધા હતા જ. પણ જ્યારે મુસ્લિમ ઇબ્ન અકીલ હાનિમ ઇબ્ન ઉરવાને બચાવવા માટે દારુલ અમારા તરફ વધ્યા હતા તો રસ્તાને રોકી રાખવા માટે મુસ્લિમ ઇબ્ન ઉસજા અને હબીબ ઇબ્ન મઝાહિર રસ્તા રોકેલા કે જેથી કરીને દુશ્મન પછવાડેથી હુમલો ન કરે. એવો સમય આવી ગયો કે મુસ્લિમ ઇબ્ન અકીલ રાતના સન્નાટામાં મસ્જિદના અંદરથી નીકળ્યા બાદ યકો તન્હા થઈ ગયા. તો મુસ્લિમ ઇબ્ન ઉસજા મસ્જિદમાં પહોંચ્યા તો જોયું કે મસ્જિદ ખાલી છે. કોનાથી પ્રશ્ન કરી? એવામાં પાછળથી 4-5 વ્યક્તિઓને લઈને હબીબ ઇબ્ન મઝાહિર પહોંચ્યા. હબીબ ઇબ્ન મઝાહિરે કહ્યું કે મુસ્લિમ ઇબ્ન અકીલ ક્યાં? કહ્યું કે મને પણ નથી ખબર. તરત જ હબીબ ઇબ્ન મઝાહિર પોતાના માથા ઉપરથી અમંગ કાઢી દીધો અને કહ્યું કે મુસ્લિમ, કાલે જનાબે ઝહરાને આપણે શું જવાબ આપીશું કે એક ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સફીરને મોકલ્યો, હબીબ અને મુસ્લિમ તમે એને પણ ન સાચવી શક્યા? આટલું કહીને હબીબ ઇબ્ન મઝાહિર નીકળી ગયા ઘરે. મુસ્લિમ ઇબ્ન ઉસજા પાછળ ચાલતા કહ્યું, હબીબ મને એટલું તો બતાવતા જાઓ કે હવે શું કરવાનું? કહ્યું કે જેટલું બને એટલું ઇમામે હુસૈનથી મુતમસ્સિક થઈ જાઓ. આ ફકીર ઇમામે હુસૈનની નુસરત અને મદદ માટે નીકળી જાઓ. બસ અઝીઝો પત્ર આવ્યો. હબીબ ઇબ્ન મઝાહિર દુરૂદ સલામ કહે માઓ પર. કહ્યું હબીબ
કોણ પત્ર છે? તો ઇમામ હુસૈન. કેમ લખ્યું છે? તો નરગે આદામાં ફસાઈ ગયો છું, મદદ માટે બોલાવે છે. શું ઈરાદો છે? અભી કહ્યું કે હવે 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, ક્યાંથી હું તલવાર પકડું, ક્યાં ઇમામ હુસૈનની નુસરત કરું? બસ તરત જ હબીબની ઝોજા ઊભી થઈને કહ્યું કે હબીબ, અગર તમે ન જઈ શકતા હો તો હું ચાલી જઈશ. કહ્યું કે ના, તારે જવાની જરૂર નથી, તારા પર જેહાદ વાજીબ નથી, હું તો તારું ઇમ્તિહાન લઈ લઈ. ગુલામને તૈયાર કરો, ઘોડાને રવાના કરો. કુફાના દરવાજા પાસે પહોંચ્યા તો જોયું કે ગુલામ અને ઘોડો બંને લડી રહ્યા છે. હબીબ ઇબ્ન મુઝાહિર ગુલામને કહ્યું, ચાલ તને ઇમામ હુસૈનના સદકાનું આઝાદ કરે. બંને એકબીજાથી કહી રહ્યા હતા કે અગર આપણા તારા માલિકનું આપવાનું મોડું થઈ જાય તો આપણે સવાર જઈને હું મૌલા હુસૈનની નુસરત માટે જઈશ. આખિરકાર એ ગુલામ પણ હબીબ ઇબ્ન મુઝાહિરના સાથે કરબલા પહોંચ્યો. બસ શેખ અબ્બાસ કુંબી કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘણા બધા અલમ બનાવ્યા હતા. હર એક અલમને અલમદારના હાથમાં આપી દેવામાં આવ્યું. એક અલમ ખૈમાના પડદા પાસે ઊભી હતી. મૌલાના ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ વારંવાર પૂછતા હતા કે આકા આ અલમ કોનું છે? શું એનો અલમદાર નથી આવ્યો? કહ્યું કે ના, એના અલમદારની જ વાટ જોઈ રહ્યો છું. હજુ તો આ બંનેની વાત થઈ રહી હતી કે કુફાના તરફથી ખાક ઉડવાનું શરૂ થયું. કહ્યું કે અબ્બાસ જાઓ, મારો બચપણનો સાથી આ અલમનો અલમદાર આવી રહ્યો છે. ગયા અને હબીબ ઇબ્ન મુઝાહિરનો ઇસ્તકબાલ કરીને લઈ આવ્યા. બસ અસહાબ અંસારના અંદર ખુશીઓ ફેલાવા લાગી. શું થયું છે? કહ્યું કે ઇમામ હુસૈનની મદદ માટે હબીબ ઇબ્ન મુઝાહિર આવ્યા છે. હા અઝીઝો, જનાબ ઝૈનબે સમયનો જરા બરાબર પણ બગાડ કર્યા વગર કહ્યું કે ફિઝા, જઈને મારા ભાઈને કહો કે હબીબ તને શહેજાદી ઝૈનબ સલામ કરે છે. બસ અઝીઝો, દુઃખના સમયમાં મસાજને અહેસાસ કરીને જરા રડજો. દુઃખના સમયમાં કોઈ સાથ આપે કે ના આપે, દોસ્ત જેવો સારો સાથ બીજો કોઈ ના આપી શકે. જાણો છો કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે ખાસિયત શું હતી હબીબની? જ્યારે પણ કોઈ શહીદ જમીને કરબલા ઉપર પડતો તો હબીબ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને દોડીને જતા હતા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ અને શહીદના વારસોને પુરુષો આપતા. હબીબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને દિલાસો અને પુરુષો આપતા હતા કે મોલા હજુ તમારો દોસ્ત બાકી છે, મોલા હજુ તમારો દોસ્ત બાકી છે. એક સમય એવો આવ્યો કે જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસદા જમીને કરબલા ઉપર પડ્યા. તરત જ હબીબ ઇબ્ન મુઝાહિર અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દોડીને ત્યાં પહોંચ્યા. શું જોયું કે હબીબ ઇબ્ન મુઝાહિર આહિસ્તાથી ઘૂંટણો ટેકીને હબીબ ઇબ્ન મુઝાહિર મુસ્લિમ ઇબ્ન ઔસદાના માથા પાસે બેસી ગયા અને કહ્યું કે મુસ્લિમ આંખોને ખોલો, મુસ્લિમ આંખોને ખોલો. મુસ્લિમ ઇબ્ન ઔસદા આંખોને નથી ખોલતા. બસ અજીઝો, મસાએ વગર સહન કરી શકો તો સાંભળી લેજો. મુસ્લિમ ઇબ્ન ઔસદા આંખોને નથી ખોલતા. બસ અજીઝો, મુસ્લિમ ઇબ્ન ઔસદા કે હબીબ ઇબ્ન મુઝાહિરે કહ્યું કે મુસ્લિમ, હું પણ મને ખબર છે કે થોડીક વારમાં હું પણ શહાદતનો જામ પી લઈશ, પણ એ હબીબ, એ મુસ્લિમ, અગર કોઈ વસિયત ઘરના બારામાં હોય, તમારા ખાનદાનના બારામાં હોય, કોઈ વસિયત કરવી હોય તો વસિયત કરી લો. બસ અજીઝો, મુસ્લિમ ઇબ્ન ઔસદા જેવું સાંભળ્યું, પોતાની આંખોને ખોલી અને આહિસ્તાની અવાજમાં કહ્યું, હબીબ, અરે જ્યાં સુધી તમારા બદનમાં તાકાત બાકી રહે, અમારા ગરીબ મૌલાની હિફાજત કરજો. હવે તમારા પાસે સમય નથી. અરે મારા ઘરવાળાઓને વસિયત કરજો કે મુસ્લિમની તમન્ના હતી, અગર મારું ઘર પર કુરબાન થઈ જાય, મારા મૌલાને કોઈ આજ ના આપવી જોઈએ. અજરુકુમ અલ્લાહ, ખુદા આપણે કોઈ ગમો ન કરાવે. મુસ્લિમ ઇબ્ન ઔસદાની લાશને હબીબ ઇબ્ન મુઝાહિર અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉઠાવીને લાવ્યા હતા અને હજુ તો બેઠા બેઠા રડી રહ્યા હતા. મુસ્લિમ ઇબ્ન ઔસદાના ગમમાં કે અચાનક શું જોયું કે ખૈમાનો પડદો ઉઠ્યો અને એક નાનકડું બાળક ત્યાં ખૈમામાંથી નીકળ્યું, જેની તલવાર પણ જમીન ઉપર ખત ખેંચી રહી હતી, લકીર બનાવી રહી હતી. બસ હજી તો હબીબ ઇબ્ન મુઝાહિરથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, હબીબ, એ હબીબ જુઓ તો ખરા બાળક ક્યાં જઈ રહ્યું છે. મને એવું લાગે છે કે એના વસ્ત્રો પરથી કે આ બાળકનો ઈરાદો મેદાનમાં જઈને લડાઈ કરવાનો છે. જાઓ હબીબે બાળકને પકડી લો
लगावी दीधो। हबीब इब्न मज़ाहिर ने छाती में लगावीने कह્યું કે બેટા બતાવ તો ખરા તારા બાબાનું નામ શું છે, બેટા તારા પપ્પાનું નામ શું છે। એ બાળકે આહિસ્તાથી રડતા રડતા કહ્યું કે આકા મને માફ કરજો, આજે તમારા સામે લાશ પડેલી છે કે મારા બાબા મુસ્લિમ નથી હોઈ શકતા। બસ ઇમામે હુસૈન અલૈહિ સલામ ઉભા થઈ ગયા અને કહ્યું કે બેટા અરે તારી મા માટે આટલો દાગ કાફી ન હતો કે તને તૈયાર કરીને કરબલાના મેદાનમાં કહ્યું મોલા અરે મારી માએ જ મને તૈયાર કર્યો, જા બેટા અરે મારા મોલાને કોઈ આંચ ન આવવી જોઈએ। અજરકુમ અલ્લાહ, ખુદા આપણે કોઈ ગમો ન રડાવે। બસ અજીજો હવે હબીબ ઇબ્ન મઝાહિરનો વારો આવ્યો। હબીબ ઇબ્ન મઝાહિર પણ મેદાને કરબલામાં આવ્યા। બસ અજીજો અત્યાર સુધી લાશો ઉઠાવવામાં હબીબ મદદગાર હતા, પણ હવે મૌલા પર શું વીત્યું હશે જ્યારે મૌલા હબીબ ઇબ્ન મઝાહિરની લાશ પાસે પહોંચ્યા હશે। હબીબના માથાને ખોળામાં રાખ્યો અને કહ્યું હબીબ મારા બચપનના સાથી, અને જ્યારે પણ કોઈ જમીને કરબલા ઉપર પડી જતો તો હે મારા મિત્ર તું આવતો, અરે હુસૈનને દિલાસાને પૂછતો હતો હે હબીબ અરે તારા જનાજો કેવી રીતે ઉઠાવો। અજરકુમ અલ્લાહ, શેખ અબ્બાસ ઉમ્મી કહે છે કે અત્યાર સુધી ઇમામે હુસૈન અલૈહિ સલામના ચહેરા ઉપર કરચોળી ના આવી હતી, પણ જેવી હબીબની શહાદતની ખબર પડી ઇમામે હુસૈન અલૈહિ સલામના ચહેરા ઉપર કરચોળીઓ પડી આવી। બસ અજીજો મેં મસાઇલને ખત્મ કર્યા। જ્યારે બાદ શહાદતે ઇમામે હુસૈન આ લૂંટાયેલા કાફલાને કરબલાથી કૂફા તરફ લઈ જવામાં આવતા હતા તો અજીજો કૂફાના દરવાજા પાસે આ અહેલે બેતના કાફલાને રોકવામાં આવ્યો। અજીજો બીવીઓ કજાવા વગરના ઊંટો પર બેઠેલા, હર કોઈ બેડીઓને રસ્સીમાં ઝઘડાયેલો કૂફાના દરવાજા પાસે રોકી દેવામાં આવ્યું। કૂફાના દરવાજામાંથી એક નાનું નાબાલિગ બાળક બહાર નીકળ્યો અને નીકળતાની સાથે મતન લખે છે કે બાળક રમી રહ્યું હતું, પણ જ્યારે એને ઇમામે હુસૈનનું નામ સાંભળ્યું તો એ બાળકે બધું છોડી દીધું। બધા લોકોએ સવાલ કર્યો કે ક્યાં જઈ રહ્યો છે, કહ્યું કોઈ જવાબ ના આપ્યો। આહિસ્તાથી લૂંટાયેલા કાફલાની તરફ આગળ વધવાનું શરૂ કર્યું। એક ભાગો જેના ઉપર સર લાગેલું હતું ન રોકાવો, એને જોઈને બીજા ભાલા તરફ રવાના થયો, એ બાદ તીસરા ભાલા તરફ રવાના થયો। અચાનક એ સરો કે જે ભાલા ઉપર લાગેલા હતા એમાંથી એક ભાલા પાસે આવીને રોકાઈ ગયો અને સારો કતાર રડવાનું શરૂ કર્યું। જે ઝાલિમ જેના હાથમાં ભાલો હતો એણે એની તરફ જોયું અને કહ્યું કે બેટા કેમ રડે છે, અને કહ્યું કે એનો દીકરો કેમ ન રડે જેના બાપાનું સર ભાલાની અણી ઉપર લગાડેલું હોય। કહ્યું તું કોણ છે, કહ્યું આ મારા બાબા હબીબ ઇબ્ન મઝાહિર અને હું એનો દીકરો કાસિમ, અગર અલ્લાહ મને મોહલત આપે તો હું તને જહન્નમ વાસિલ કરું। પાછળથી બેડીઓનો અવાજ આવ્યો, એ કાસિમ અરે હબીબનો પુરજો, અરે જવાન દીકરો શું કરે જેના હાથમાં બેડીઓ કામો તો કમરમાં લંગર હોય। એ કાસિમ તમે હબીબનો પુરજો પેશ કરીએ છીએ, પણ મૌલા તમારા બાબાની શહાદત ઉપર તમને કોઈ પુરજો પેશ ન કરે। અલ્લાહ અલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون اللهم كن لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا مدى